હેલો એવરીવન, વેલકમ ટુ નીલ માધવ પબ્લિક સ્કૂલ. તો આપણે સ્ટાન્ડર્ડ 8 ઇંગ્લિશ ગ્રામર એમાં આપણે યુનિટ નંબર 2 ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પૂરું કર્યું આગળના વિડીયોમાં. એમાં આપણે જોઈ લીધું WH ક્વેશ્ચન, નકાર વાક્યો, વિધાન વાક્યો, એ રીતે આપણે બધું જોઈ લીધું છે, ડીપમાં જોયું છે. હવે આપણે એનું શું કરવાનું છે? સ્વાધ્યાય. તો તમને પેજ નંબર 16 પર તમારી ગ્રામર બુકમાં પેજ નંબર 16 પર સ્વાધ્યાય આપેલો છે, એ આપણે કમ્પ્લીટ કરવાનો રહેશે. Fill in the blanks with the simple present tense form of verbs given in the brackets. ક્રોસમાં આપેલા ક્રિયાપદોના સાદા વર્તમાનકાળના રૂપ વડે ખાલી જગ્યા પૂરો. શું કીધું છે કે ક્રોસમાં આપેલા શબ્દ, એટલે કે તમને બાજુમાં ક્રોસમાં શબ્દ આપેલા છે, એના યોગ્ય રૂપ વડે આપણે ખાલી જગ્યા પૂરવાની રહેશે. તો જોઈએ પેલું, જોન બ્લેન્ક્સ ધ ન્યૂઝપેપર એવરી મોર્નિંગ. તો આપણને રીડ આપેલું છે. તો હવે વિધાન વાક્યમાં આપણે જોયું હતું કે એસ અથવા ઈએસ લાગે છે, તો શું આવશે? રીડ્સ. શું આવશે? રીડ્સ. જોન રીડ્સ ધ ન્યૂઝપેપર એવરી મોર્નિંગ. જોન ન્યૂઝપેપર રીડ કરે છે, રોજ સવારે ન્યૂઝપેપર રીડ કરે છે. તો શું આવ્યું? રીડ્સ. એસ લગાવવાનો રહેશે. બીજું, હી યુઝ્યુઅલી બ્લેન્ક્સ હિઝ વર્ક ઇન હિઝ રૂમ. ડુ. હી યુઝ્યુઅલી બ્લેન્ક્સ હિઝ વર્ક ઇન હિઝ રૂમ. તો ડુ. તો શું આવશે? એસ અથવા ઈએસ લગાવવાનો છે. તો શું આવશે? ડસ. શું આવશે? ડસ. હી યુઝ્યુઅલી ડઝ હિઝ હોમવર્ક ઇન હિઝ રૂમ. હવે છે ત્રીજું, વેન બ્લેન્ક્સ યુ યોર ટાસ્ક. શું કીધું છે? ક્વેશ્ચન માર્ક આપ્યો છે આપણને. શું કીધું? વેન બ્લેન્ક્સ યોર ટાસ્ક ફિનિશ. હવે આપણને ક્યું આપ્યું છે? પ્રશ્નાર્થ વાક્ય આપેલું છે. તો આપણે શું કરવાનું છે? વેન પછી શું આવે? આપણે વાક્ય રચના જોઈથી ડઝ, પછી કરતા, પછી ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે, કારણ કે ડઝ આવી ગયેલું છે એટલા માટે. વેન ડઝ યુ ફિનિશ યોર વર્ક. ક્રોસમાં શું આપેલું છે? ફિનિશ. તો ફિનિશનું ફિનિશ રહેશે અને વેન પછી જે ડઝ આવ્યું એ મૂકવાનું રહેશે. ચોથું, ડઝ લીલા બ્લેન્ક્સ ડિલિશિયસ કેક કુક. તો હવે શું આવશે? આ આપણને ઉલટ પ્રશ્નમાં ફેરવેલું છે, એટલે કે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવેલું છે. તો શું આવશે? ડઝ લીલા કુક્સ ડિલિશિયસ કેક. ડઝ લીલા કુક ડિલિશિયસ કેક. 5, વેર બ્લેન્ક્સ યુ બ્લેન્ક્સ આફ્ટર લંચ એવરી ડે. તો ગો આપેલું છે. તો શું આવશે? શું આવશે? ડઝ. ડઝ યુ ગો આફ્ટર લંચ એવરી ડે. વેનવાળું કર્યું હતું એ રીતે જ આપણે વાક્ય રચના પ્રમાણે કરવાનું છે. 6, વોટ ડુ યુ બ્લેન્ક્સ વોન્ટ. તો શું આવશે? વોન્ટ્સ. શું આવશે? વોન્ટ. 7, બ્લેન્ક્સ શી બ્લેન્ક્સ ઇન ઇવેન્ટ્સ ડાન્સ. તો શું આવશે? પ્રશ્નાર્થ વાક્ય છે કે ડઝ શી ડાન્સ ઇન ઇવેન્ટ્સ. ડઝ શી ડાન્સ ઇન ઇવેન્ટ્સ. 8, વાય બ્લેન્ક્સ સીમા બ્લેન્ક્સ સ્પાઇસી ફૂડ પ્રિપેર આપેલું છે. તો શું આવશે? વાય પછી શું આવશે? ડઝ. શા માટે? વાય ડઝ સીમા પ્રિપેર, મૂળ ક્રિયાપદ જ આવશે, સ્પાઇસ ફૂડ. 9, બ્લેન્ક્સ શી બ્લેન્ક્સ વિથ વન હેન્ડ. તો શું આવશે? પાછું આગળનું વાક્ય જોયું હતું હમણાં આપણે ઇવેન્ટ્સવાળું એ રીતે તે ડઝ શી પેન્ટ વિથ વન હેન્ડ. ડઝ શી પેન્ટ વિથ વન હેન્ડ. 10, ઋતુલ બ્લેન્ક્સ ધ ક્લાસ ડેઇલી અટેન્ડ. શું આવશે? અટેન્ડ્સ. આ તો વિધાન વાક્ય છે. હવે આપણે નેક્સ્ટ પેજ જોઈશું. તો rectify the error in the given sentences and
રીરાઇટ ધેમ. નીચે આપેલા વાક્યોમાં ભૂલ સુધારીને ફરીથી લખો. શું કરવાનું છે? આપણે ભૂલ સુધારીને ફરીથી લખવાનું છે. એટલે મતલબ જ્યાં જ્યાં ભૂલ હશે ત્યાં આપણે આખું વાક્ય ફરીથી લખવાનું રહેશે. પહેલું છે ટીના ઇઝ વર્ક ફોર હિઝ પ્રોજેક્ટ. ટીના ઇઝ, તો ઇઝ ના આવે, આપણે ખાલી સાદો વર્તમાનકાળ છે તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શીખ્યા છીએ. તો શું આવશે? એસ વાળું વાક્ય આવશે ખાલી. તો ઇઝ ના આવે તો શું આવશે? ટીના વર્ક્સ ફોર હિઝ પ્રોજેક્ટ. શું આવશે? ટીના વર્ક્સ ફોર હિઝ પ્રોજેક્ટ. બીજું તો આપણને ભૂલ કઈ મળી? પહેલામાં ઇઝ છે એ કાઢી નાખવાનું રહેશે અને પછી આખું વાક્ય લખવાનું રહેશે. બીજું, અર્જુન સ્પિન ધ બોલ વિથ હિઝ ફિંગર. તો શું આવશે? સ્પિન લખેલું છે તો હવે આપણે શું લખવાનું? સ્પિન્સ. અર્જુન સ્પિન્સ ધ બોલ વિથ હિઝ ફિંગર્સ. શું લખવાનું? અર્જુન સ્પિન્સ ધ બોલ વિથ હિઝ ફિંગર. ત્રીજું, આઈ લાઇકિંગ પનીર પરાઠા. તો આઈ લાઇકિંગ આઈએનજી વાળું તો આપણે હજી સુધી શીખ્યા જ નથી. તો શું આવશે? આઈ લાઇક્સ પનીર પરાઠા. શું આવશે? આઈ લાઇક્સ પનીર પરાઠા. ચોથું, તે કમ્સ ટુ ધ ક્લબ હાઉસ એવરી સેટરડે. તો શું આવશે? ધે કમ્સ ટુ ધ ક્લબ હાઉસ એવરી ડે. એવરી સેટરડે નહીં, અહીંયા શું કરવાનું છે? એવરી ડે. રોજ કરે છે એટલે રોજની ક્રિયા બતાવવાની છે. પાંચમું, જીગર ઇઝ હેલ્પ એવરી વન. તો શું આવશે? જીગર હેલ્પ્સ એવરી વન. ઇઝ નીકળી જશે અને શું આવશે? જીગર હેલ્પ્સ એવરી વન. છઠ્ઠું, કાંતિ સેલ્સ વેજીટેબલ ઇન ધ માર્કેટ. તો શું આવશે? જોઈએ આપણે. કાંતિ સેલ્સ, ખાલી સેલ લખેલું છે તો શું આવશે? સેલ્સ વેજીટેબલ્સ ઇન ધ માર્કેટ. શું આવશે? કાંતિ સેલ્સ વેજીટેબલ ઇન ધ માર્કેટ. હવે 7 છે શી પુલ ધ રોપ ટવર્ડ હર. શી પુલ્સ, હવે શું આવશે? એસ. સિમ્પલ વાક્ય છે બધા એટલે શું આવશે? એસ. શી પુલ્સ ધ રોપ ટવર્ડ હર. શી પુલ્સ ધ રોપ ટવર્ડ્સ હર. 8, સ્ટુડન્ટ સ્ટડીઝ વિથ અટેન્શન. હવે શું આપ્યું છે? એસ આપેલું છે તો પહેલો શું લખવાનું? સ્ટુડન્ટ. શું લખવાનું? સ્ટુડન્ટ સ્ટડીઝ વિથ અટેન્શન. સ્ટુડન્ટ સ્ટડીઝ વિથ અટેન્શન. એસ નીકળી જશે. 9, ધ ડાન્સ ક્લાસ સ્ટાર્ટ એટ 5 o'clock. તો શું લખવાનું? ધ ડાન્સ ક્લાસીસ, ES લગાવવાનું રહેશે. ક્લાસીસ સ્ટાર્ટ એટ 5 o'clock. 10, એલિફન્ટ્સ કેરી અવર લોડ. એલિફન્ટ, હવે શું આવશે? એલિફન્ટ કેરીઝ, વાય નીકળી જશે અને IES થઈ જશે. કેરીઝ અવર લોડ. તો એ રીતે આપણે ભૂલ સુધારીને લખ્યા. હવે પાછું નીચે આપેલું છે કન્વર્ટ ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ ઇન્ટુ નેગેટિવ સેન્ટેન્સીસ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. રેખાંકિત શબ્દની જગ્યાએ ક્રોસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી નીચે આપેલા વાક્યોને નકારમાં ફેરવાના રહેશે. શું કીધું છે? કે રેખાંકિત શબ્દની જગ્યાએ ક્રોસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરવાનો. આપણને ક્રોસમાં જે શબ્દ આપ્યા છે, જે લાઈન દોરી છે એની જગ્યાએ જે ક્રોસમાં શબ્દ આપેલા છે એ મૂકવાના રહેશે અને ફરી શું કરવાનું છે? વાક્યને નકારમાં ફેરવાનું રહેશે. તો પેલું જોઈએ, મિસ્ટર રોય અન્ડરસ્ટેન્ડ ઇંગ્લિશ. તો ઇંગ્લિશની જે અંડરલાઇન છે પછી બ્રેકેટમાં શું આપ્યું છે? હિન્દી. મિસ્ટર રોય ડઝ નોટ અન્ડરસ્ટેન્ડ હિન્દી. શું લખવાનું? મિસ્ટર રોય ડઝ નોટ, કારણ કે શું નકારમાં ફેરવાનું છે તો શું આવશે? ડઝ નોટ અન્ડરસ્ટેન્ડ હિન્દી. બીજું, હી ગોઝ ટુ ધ ટેમ્પલ એવરી મોર્નિંગ. ઇવનિંગ આપેલું છે બ્રેકેટમાં અને મોર્નિંગ નીચે અંડરલાઇન કરેલી છે. તો હી ડઝ ગો ટુ ધ ટેમ્પલ એવરી મોર્નિંગ. ડઝ નોટ ગો ટુ ધ ટેમ્પલ એવરી મોર્નિંગ. એ બાય મિસ્ટેક નોટ લખતા ભૂલાઈ ગયેલું છે. હી ડઝ નોટ ગો ટુ ધ ટેમ્પલ એવરી મોર્નિંગ. મોર્નિંગની જગ્યાએ શું કરવાનું છે? ઇવનિંગ કરવાનું છે. એવરી ઇવનિંગ.
ત્રીજું, ધ અર્થ મૂવ્સ અરાઉન્ડ ધ સન. મૂન, શું સનની જગ્યાએ શું લખવાનું? મૂન. ધ અર્થ ડઝ નોટ મૂવ અરાઉન્ડ ધ મૂન. ધ અર્થ ડઝ નોટ મૂવ અરાઉન્ડ ધ મૂન. ચોથું, શી કીપ્સ હર રૂમ ક્લીન. ડર્ટી છે એ લખવાનું રહેશે ક્લીનની જગ્યાએ. શી ડઝ નોટ કીપ હર રૂમ ડર્ટી. શી ડઝ નોટ કીપ હર રૂમ ડર્ટી. હવે પાંચમું છે, શી રાઇડ સ્કૂટર. તો શીની જગ્યાએ શું લખવાનું છે? આઈ. તો શું લખશું? આઈ ડઝન્ટ રાઇડ અ સ્કૂટર. ડઝ નોટનું ટૂંકું લખ્યું આપણે ડઝન્ટ રાઇડ અ સ્કૂટર. હવે છે, કન્વર્ટ ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ ઇન્ટુ ઇન્ટ્રોગેટિવ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. નીચે આપેલા વાક્યોને માંગ્યા પ્રમાણે પ્રશ્ન વાક્યમાં ફેરવો. તો જોઈએ, પ્રશ્ન વાક્યમાં ફેરવવાના છે આપણે. પહેલું, જોન ટ્રાવેલ ટુ ચેન્નાઈ ફોર હિઝ બસીસ વેર. હવે પ્રશ્ન વાક્યમાં WH વાળો પ્રશ્ન ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સથી ફેરવવાનું છે. તો ક્રોસમાં શું આપ્યું છે? વેર. તો હવે બનાવવાનું, વેર ડઝ જોન ટ્રાવેલ ફોર હિઝ બિઝનેસ. શું કીધું? ચેન્નાઈ છે એ એનો જવાબ આવી ગયો છે કે ક્યાં બિઝનેસ કરે છે, તો ચેન્નાઈમાં. પણ હવે આપણે એને શું બનાવવાનું છે? પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. તો પ્રશ્ન પૂછવાનું છે, વેર ડઝ જોન ટ્રાવેલ ફોર હિઝ બિઝનેસ. વેર ડઝ જોન ટ્રાવેલ ફોર હિઝ બિઝનેસ? ક્વેશ્ચન માર્ક. બીજું, અર્જુન કમ્પ્લીટ્સ ધ પ્રોજેક્ટ ઓન ટાઈમ. ઇન્વર્સેશન ક્વેશ્ચન. તો આપણે પાછો બનાવવાનો છે, સાદું જ છે પ્રશ્નાર્થ વાક્ય. ડઝ અર્જુન કમ્પ્લીટ ધ પ્રોજેક્ટ ઓન ટાઈમ. ડઝ અર્જુન કમ્પ્લીટ ધ પ્રોજેક્ટ ઓન ટાઈમ. નેક્સ્ટ પેજ પર થશું. માય મધર એડવાઇઝ મી ટુ બી કાઇન્ડ વિથ એવરીવન. વુ. તો જે વુ છે એ પ્રશ્ન પૂછવાનો છે અને કાઇન્ડ કોણ છે, દયાળુ કોણ છે, તો કે મધર. એ આપણને આન્સર પહેલાં આપી દીધો. તો હવે પહેલાં પ્રશ્ન બનાવવાનો છે, વુ એડવાઇઝીસ મી ટુ બી કાઇન્ડ વિથ એવરીવન. વુ એડવાઇઝીસ મી ટુ બી કાઇન્ડ વિથ એવરીવન. ચોથું, ધ ફ્લાઇટ ફ્રોમ મુંબઈ અરાઇવ ઇન ધ મોર્નિંગ. વેન. તો હવે ક્યારે આવશે એ રીતે પ્રશ્ન પૂછવાનો છે. વેન ડઝ ધ ફ્લાઇટ અરાઇવ્સ. વેન ડઝ ધ ફ્લાઇટ અરાઇવ્સ. વેન વડે પ્રશ્ન પૂછવાનો રહેશે. તો આન્સર આપણને શું મળે? સવારે, ઇન ધ મોર્નિંગ. પાંચમું, ડાન્સર્સ વેટ ફોર ધેર ટર્ન. ઇન્વર્સેશન ક્વેશ્ચન. સાદું પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. તો ડઝ ડાન્સર વેટ ફોર ધેર ટર્ન? ક્વેશ્ચન માર્ક. ડઝ ડાન્સર વેટ ફોર ધેર ટર્ન? ક્વેશ્ચન માર્ક. 6, શી પરફોર્મ ધ એક્ટ વિથ કોન્ફિડન્સ. હવે વુ વડે પ્રશ્ન બનાવવાનો છે. તો વુ એટલે કોણ? તો શી આપણને આપી દીધેલું છે. વુ પરફોર્મ ધ એક્ટ વિથ કોન્ફિડન્સ. વુ પરફોર્મ્સ ધ એક્ટ વિથ કોન્ફિડન્સ. તો આપણને આન્સર શું આપ્યો હતો? શી પરફોર્મ ધ એક્ટ વિથ કોન્ફિડન્સ. તો વુ વડે આપણે બનાવ્યો, વુ પરફોર્મ ધ એક્ટ વિથ કોન્ફિડન્સ. 7, આઈ નીડ સમ સુગર એન્ડ મિલ્ક. વોટ. તો હવે શું બનાવવાનું છે? વોટ વડે પ્રશ્ન કરવાનું. વોટ ડઝ યુ નીડ. વોટ ડઝ યુ નીડ. તો નીડ એટલે જરૂર. તો શું જરૂર હતી? તો કે સમ સુગર એન્ડ મિલ્કની. તો આન્સર એ આપી દીધો. તો આપણે પ્રશ્ન બનાવવાનો. તો શું કીધું છે? વોટ ડઝ યુ નીડ. 8, શીલા બ્રિંગ્સ 6 બુક ઓફ કેમેસ્ટ્રી. હાઉ મેની. અહીંયા જો હાઉ મેની વાળો પ્રશ્ન આવ્યો છે. હાઉ મેની બુક્સ ડઝ શી બ્રિંગ્સ. તો શું લખવાનું? હાઉ મેની બુક્સ ડઝ શી બ્રિંગ્સ. બહુવચન આપણે જોયું તો સંખ્યાવાચક શબ્દ બહુવચનમાં લખવાનો છે. તો કે હાઉ મેની બુક્સ ડઝ શી બ્રિંગ્સ. ક્વેશ્ચન માર્ક. 9, ધેર ઇઝ વેરી લેસ વોટર ઇન ધ વેલ. હાઉ મચ. તો હાઉ મચ વડે પ્રશ્ન તો એ રીતે છે. હાઉ મેની જેમ જ તે. હાઉ મચ વોટર ઇન ધ વેલ. હાઉ મચ વોટર ઇન ધ વેલ. ક્વેશ્ચન માર્ક. 10, અ પોસ્ટમેન ડિલિવર્સ લેટર. વોટ.
વોટ વડે પ્રશ્ન કરવાનો છે. વોટ ડઝ પોસ્ટમેન ડિલિવર્સ? તો કે લેટર. ડિલિવર કરે છે તો કે વોટ વડે શું ડિલિવર કરે? તો કે લેટર. તો પ્રશ્ન શું બન્યો? વોટ ડઝ અ પોસ્ટમેન ડિલિવર? અને ક્વેશ્ચન માર્ક. હવે આપણને નીચે એક પેરેગ્રાફ આપેલો છે તો જોઈએ. રિપ્લેસ આઈ વિથ રમેશ એન્ડ રીવરાઇટ ધ પેરેગ્રાફ બાય ડુઈંગ નેસેસરી ચેન્જ. નીચેના ફકરાને આઈના સ્થાને રમેશ મૂકીને જરૂરી ફેરફાર કરી ફરીથી લખવાનો છે. તો જોઈએ પેલો પેરેગ્રાફ જોઈએ. આઈ ઓલવેઝ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ એન્ડ ગો ફોર વોક વિથ માય ગ્રાન્ડફાધર. તો હવે આઈની જગ્યાએ આપણને પેલું આઈ આપેલું છે, જગ્યાએ શું મૂકવાનું છે? રમેશ. રમેશ ઓલવેઝ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. રમેશ ઓલવેઝ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ એન્ડ ગો ફોર અ વોક વિથ માય ગ્રાન્ડફાધર. એ રીતે લખવાનું છે. હવે જોઈએ. આઈ એન્જોય ધ નેચર એન્ડ ગેટ ફ્રેશ એર. તો હવે આઈની જગ્યાએ પાછું શું લખવાનું? રમેશ એન્જોય છે તો શું આવશે? રમેશ પછી સાદું વાક્ય છે તો એન્જોયસ એસ લાગશે. એન્જોયસ ધ નેચર એન્ડ ગેટ ફ્રેશ એર. પછી ધેન આઈ ગેટ રેડી ફોર ધ સ્કૂલ. પછી શું લખવાનું? ધેન રમેશ ગેટ્સ રેડી ફોર ધ સ્કૂલ. ગેટ્સ એસ લાગશે. ગેટ્સ રેડી ફોર ધ સ્કૂલ. આઈ નેવર ગેટ લેટ ફોર સ્કૂલ. તો શું લખવાનું? રમેશ નેવર ગેટ્સ લેટ ફોર સ્કૂલ. એટ સ્કૂલ આઈ સ્ટડી વેરિયસ સબ્જેક્ટ એન્ડ ઓલ્સો એન્જોય મેની ગેમ્સ. તો શું લખવાનું? એટ સ્કૂલ રમેશ સ્ટડી વેરિયસ સબ્જેક્ટ્સ એન્ડ ઓલ્સો એન્જોય મેની ગેમ્સ. તો આપણે અહીંયા સ્વાધ્યાય આપણો કમ્પ્લીટ કર્યો. આઈ હોપ તમે લોકોએ આગળનો વિડીયો જોયો હશે, સમજાય હશો. ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સ્વાધ્યાય આગળનો કરવાનો રહેશે. સમજતું જવાનું છે અને કરતું જવાનું રહેશે. ઓકે, થેન્ક યુ.